કેમ છો મિત્રો? હું ફિઝિક્સ ટીચર દર્શન દવે. ધરણીધર અને મણિનગર બંને એરિયામાં મારા ઇન્સ્ટિટ્યૂટ છે અને એમાં 11-12 સાયન્સ ભણાવું છું. તો ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 2. એમાં પહેલો લેક્ચર જોયો હતો. પહેલા લેક્ચરમાં આપણે ભૌતિક રાશિઓ જોઈ હતી. પહેલા લેક્ચરમાં આપણે એસઆઈ એકમ પદ્ધતિ જોઈ હતી. બરોબર છે. હવે આ લેક્ચરમાં આપણે શું જોવાનું છે? તો આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે અંતરનું માપન. બરોબર, અંતરનું માપન તેની આપણે વાત કરીએ તો અહીંયા કોઈ પણ અંતરનું માપવા માટેની કુલ 2 પદ્ધતિ છે. અંતરના માપન માટેની 2 પદ્ધતિ છે. નંબર 1 પ્રત્યક્ષ પદ્ધતિ અને નંબર 2 પરોક્ષ પદ્ધતિ. પ્રત્યક્ષ પદ્ધતિ એટલે શું? પ્રત્યક્ષ પદ્ધતિ એટલે કોઈ સાધનથી આપણે અંતર માપીએ તો એને પ્રત્યક્ષ પદ્ધતિ કહેવાય. જેમ કે આપણે કહીએ છીએ માપપટ્ટી. બરોબર, તો માપપટ્ટી તમે દોસ્તો જોઈ હશે. તો માપપટ્ટીની અંદર કેવું હોય કે આ રીતે માપપટ્ટીની અંદર અહીંયા શૂન્યથી શરૂ થાય 1 2 3 4 5 6 7 8 9 10. એટલે આ જે છે આને આપણે 1 સેન્ટીમીટર કહીએ છીએ. બરાબર, તો ફૂટપટ્ટી અથવા તો માપપટ્ટીની મદદથી આપણે અંતર માપી શકીએ. એટલે આપણે શું કરીએ કે ધારો કે જેનું અંતર માપવું હોય, જે પદાર્થનું અંતર, જે 2 પદાર્થો વચ્ચેનું અંતર માપવું હોય એ બંને પદાર્થો વચ્ચે આપણે માપપટ્ટી મૂકી દઈએ તો આપણે અંતર મળી જાય. હવે માપપટ્ટીની મદદથી આપણે કેટલું અંતર? તો લઘુત્તમ અંતર 10⁻³ મીટર અને મહત્તમ અંતર 10⁻² મીટર. એટલે 10⁻³ એટલે આપણે એને એમ કહી શકીએ કે 1 મિલીમીટર. 1 મિલીમીટરથી 10⁻² એટલે કે 100 સેન્ટીમીટર સુધીનું આપણે અંતર માપી શકીએ. હવે મિલીમીટર એટલે શું? તો જો તમને સમજાવું કે આ શૂન્ય પછી જે પહેલો આંકડો હોય એને આપણે કહેવાય મિલીમીટર. એટલે આટલું ઓછા અંતરથી આપણે 100 મીટર જેટલું અંતર આપણે માપપટ્ટીની મદદથી માપી શકીએ છીએ. પણ પ્રશ્ન એ થાય કે જો અંતર આ માપપટ્ટીમાં 10⁻³ મીટર કરતાં પણ અંતર જો આના કરતાં પણ નાનું હોય, કરતાં ઓછું હોય, તો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો 1 મિલીમીટર કરતાં પણ ઓછું અંતર હોય એટલે કે 10⁻⁴ મીટર. 10⁻⁴ એટલે તમને ખબર પડે કે 10⁻⁴ એટલે 10⁻³ નો પણ 10મો ભાગ, એને આપણે 10⁻⁴ કહીએ. બરોબર, તો આટલું ઓછું અંતર માપવા માટે આપણે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ વર્નિયર કેલિપર્સ. તો તમારે સ્કૂલની અંદર વર્નિયર કેલિપર્સનો પ્રેક્ટિકલ આવશે. સૌથી પહેલો ત્યારે તમે સ્કૂલમાં જશો ત્યારે સૌથી પહેલો પ્રેક્ટિકલ આવશે વર્નિયર કેલિપર્સનો. તો વર્નિયર કેલિપર્સથી આપણે કેટલું અંતર માપી શકીએ છીએ? તો કે 10⁻⁴ મીટર જેટલું અંતર આપણે માપી શકીએ છીએ. ધારો કે અંતર, આપણે જે અંતર માપવું છે એ 10⁻⁴ મીટર કરતાં પણ ઓછું હોય તો એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. તો આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે છે એનાથી આપણે 10⁻⁵ મીટર જેટલું અંતર આપણે માપી શકીએ છીએ. તો હવે 1 માર્કનો પ્રશ્ન એવો થાય કે માપપટ્ટીમાં કેટલે સુધીનું અંતર માપી શકીએ? તો 10⁻³ મીટરથી 10⁻² મીટર. વર્નિયર કેલિપર્સથી તો કે 10⁻⁴ મીટર અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજથી 10⁻⁵. હવે મારે પ્રશ્ન એવો છે કે આ ત્રણે માપપટ્ટી, વર્નિયર કેલિપર્સ અને સ્ક્રૂ ગેજ, તો એમાંથી સૌથી સચોટ, સૌથી ચોક્કસ અંતર કઈ રીતે માપી શકાય? તો સૌથી ચોક્કસ અંતર કયા સાધનથી માપી શકાય? તો સૌથી ચોક્કસ અંતર એટલે જે સાધનથી સૌથી ઓછામાં ઓછું અંતર આપણે માપી શકીએ એ સાધન સૌથી સચોટ કહેવાય. તો જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના ઉપયોગથી આપણે 10⁻⁵ મીટર જેટલું સૌથી ઓછું અંતર માપી શકીએ છીએ. એટલે આ ત્રણેયમાંથી સૌથી સચોટ સાધન કે જેનાથી વધારે ચોકસાઈથી અંતર માપી શકીએ એ શું છે બેટા? માઇક્રોમીટર. હવે આપણે વાત કરીએ પરોક્ષ પદ્ધતિ. પરોક્ષ પદ્ધતિ એટલે શું? જો પ્રત્યક્ષ પદ્ધતિ એટલે આપણે કોઈ સાધનથી, જેમ કે માપપટ્ટી છે, વર્નિયર કેલિપર્સ છે કે સ્ક્રૂ ગેજ છે, એનાથી આપણે માપી શકીએ. પરોક્ષ પદ્ધતિ એટલે શું? પરોક્ષ પદ્ધતિને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની પદ્ધતિથી પણ ઓળખીશું. દ્રષ્ટિ સ્થાન ભેદની પદ્ધતિથી આપણે કેવું અંતર માપી શકીએ?
તો આપણે જો અંતર 10⁻² કરતાં પણ વધારે હોય તો આપણે અંતર દ્રષ્ટિ સ્થાન ભેદની પદ્ધતિથી આપણે માપી શકીએ છીએ. બરોબર. તો હવે આ જે દ્રષ્ટિ સ્થાન ભેદની પદ્ધતિ છે એ શું છે એકચ્યુઅલી? તો આ પદ્ધતિમાં એવું કરવાનું હોય છે કે આ પદ્ધતિમાં કોઈ એક જ વસ્તુનું બે જુદા જુદા સ્થાનથી અવલોકન કરવામાં આવે છે. ફરીથી સમજો, એક જ વસ્તુનું કેવા બે જુદા જુદા સ્થાનથી અવલોકન કરવામાં આવે છે. બરોબર. જ્યારે તમે અવલોકન કરતા હોવ ત્યારે નજીકની વસ્તુનું દૂરની વસ્તુની સાપેક્ષે સ્થાન બદલાય છે, જેને દ્રષ્ટિ સ્થાનભેદ કહે છે. બરોબર. તો આનું એક ઉદાહરણ આપણે જોઈએ કે ધારો કે તમે લોકો ટ્રેનમાં જતા હો, તો ટ્રેન તમારી ચાલતી હોય તો તમારી નજીકના જે ઝાડ હોય એ ઝાડ ફટાફટ પાછળ જાય છે, કારણ કે તમારી ટ્રેન આગળ જાય છે એટલે તમને એવું લાગે કે એ બધા ઝાડ ફટાફટ તમારી આંખોની સમક્ષથી પાછળ જતા રહે છે. બરોબર. પણ ધારો કે તમે દૂરની કોઈ ટેકરીને જુઓ તો દૂરની કોઈ ટેકરી હોય તો એનું સ્થાન ધીરે ધીરે બદલાય છે. હવે તમે તમારી આંખથી જે નજીકની વસ્તુઓ હોય તો એનું સ્થાન ઝડપથી બદલાય છે, દૂરની વસ્તુનું સ્થાન ધીમે ધીમે બદલાય છે. બરોબર. હવે ધારો કે તમે વિચાર કરો કે તમે ધારો કે આ તમારી આંખથી તમે કોઈ આ વસ્તુને જુઓ છો. બરોબર. તો પહેલાં તમે ધારો કે આ ડાબી આંખ બંધ કરો, આ જમણી આંખ બંધ કરો અને ડાબી આંખે જુઓ આ વસ્તુને. બરોબર. અને પછી ડાબી આંખ બંધ કરીને જમણી આંખે આ વસ્તુને જુઓ. તો તમારી જે નજીકની વસ્તુ હશે, કોઈ પણ નજીકની વસ્તુ હશે, તો નજીકની વસ્તુનું સ્થાન બદલાશે. ધારો કે તમારી બે આંખો વચ્ચે તમારી પહેલી આંગળી તમે મૂકી દો, પહેલી આંગળી રાખો બંને આંખોની નજીક, અને વારાફરતી આંખ બંધ કરીને તમે આંગળી જુઓ ને તો તમને એવું લાગશે કે એ આંગળીનું સ્થાન બદલાય છે. આને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કહીએ. દ્રષ્ટિ સ્થાન ભેદનો મતલબ શું થયો? બે અલગ અલગ જગ્યાએથી આપણે વસ્તુનું અવલોકન કરીએ છીએ. બરોબર. તો અહીંયા પહેલાં આપણે શું કર્યું? તો પહેલાં આપણે જમણી આંખ બંધ કરી વસ્તુ જોઈ, અને પછી ડાબી આંખ બંધ કરી અને પછી વસ્તુ જોઈ. તો આ બંનેમાં શું થાય છે? તો આ બંને કિસ્સામાં તમારી જે નજીકની વસ્તુ છે એનું સ્થાન તમને અલગ અલગ જગ્યાએ દેખાય છે. તો આને દ્રષ્ટિ સ્થાનભેદ કહેવામાં આવે છે. તો હવે આ વિશે જોઈએ. ધારો કે આપણી પાસે એસ કોઈ વસ્તુ છે. બરોબર. આ એસ વસ્તુને બે અલગ અલગ અવલોકનના સ્થાન એ અને બી, બે અલગ અલગ અવલોકન માટેના સ્થાન એ અને બી, જો એક છે એ અને આ બીજું છે બી, એને આપણે જોઈએ છે. એ અને બી થી વસ્તુને ધારો કે આપણે જોઈએ છે. તો હવે આ એ અને બી ની વચ્ચે, એટલે કે બે અવલોકન સ્થાન વચ્ચેનું જે અંતર છે એને બી કહેવાય. આ બી અંતર એને બેઝિસ કહેવાય છે. એને શું કહેવાય છે? બેઝિસ. બેઝિસ એટલે શું? બે અવલોકન સ્થાન વચ્ચેના અંતરને આપણે બેઝિસ કહીએ છીએ. બરોબર. અને અહીંયા ધારો કે આ વસ્તુ અને આ બંને અવલોકન સ્થાન, વસ્તુથી એનું સ્થાન પણ ડી છે અને આ વસ્તુથી અવલોકન સ્થાન બીનું અંતર પણ કેટલું છે? ડી છે. બરોબર. તો બે અવલોકન સ્થાન વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? બેઝિસ. એટલે અહીંયા જો આટલું જે અંતર છે, આ અંતરને બેઝિસ આપણે કહેવામાં આવે છે. બરોબર. ઓકે. હવે ધારો કે મારે આ વસ્તુનું આ બંને અવલોકન સ્થાન એ તેમજ બી થી અંતર માપવું છે. આ અંતર એટલે ધારો કે છે ડી, એટલે ડી મારે માપવું છે. તો ડી હું કઈ રીતે માપીશ? તો જો આપણે ગઈ વખતે એક સૂત્ર જોયું હતું, તમને યાદ હોય તો. સૂત્ર એવું હતું કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. યાદ છે? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા ધારો કે હું એસને કોઈ એક વર્તુળનું કેન્દ્ર લઈ લઉં. એસને હું કોઈ એક વર્તુળનું કેન્દ્ર લઈ લઉં.
તો એ વર્તુળ ધારો કે હું દોરું છું, જો ધ્યાન આપજો, તો એ વર્તુળ હું દોરું, તો આ વર્તુળ આ રહ્યું. આ વર્તુળનું જે કેન્દ્ર છે એ છે ધારો કે એસ. આ કિસ્સામાં ત્રિજ્યા કેટલી થઈ? તો આ કિસ્સામાં જે ત્રિજ્યા છે ને એ ત્રિજ્યા થશે ડી જેટલી. કેટલી થશે? ડી જેટલી. જો કેન્દ્રથી લઈને વર્તુળ પરના કોઈ બિંદુ વચ્ચેનું અંતર, તો આને ત્રિજ્યા કહેવાય. તો આ ત્રિજ્યા કેટલી થઈ ગઈ? ડી જેટલી. હવે ચાપ કેટલી? તો અહીંયા ચાપની વાત કરીએ તો ચાપ કેટલી થાય? તો અહીંયા જો કે અહીંયા ચાપ કઈ રીતે લઈ શકાય? ધારો કે આપણે એવું વિચારીએ કે અહીંયા આ કિસ્સામાં ધારો કે આ બી, ધારો કે બેઝિસ એટલે કે બી એ ડી કરતાં ઘણું બધું જ ઓછું છે. એટલે આ અંતર જે છે ને એ આ અંતર કરતાં બહુ જ ઓછું છે. બહુ જ ઓછું હોય તો શું થાય? તો બહુ જ ઓછું હોય તો આ રેખાખંડ એબીને આપણે ચાપની જગ્યાએ લઈ શકીએ. રેખાખંડ એબીને આપણે કોની જગ્યાએ લઈ શકીએ? ચાપની જગ્યાએ. જો ના સમજ પડે તો સમજાવું. ધારો કે આપણી પાસે આ વર્તુળ છે. હવે આ વર્તુળમાં કોઈ બે બિંદુ લઈ લો, એ અને બી. બરોબર? તો આ એ અને બી વચ્ચેનું જે અર્ધવર્તુળ છે તો આને ચાપ કહી શકાય. ધારો કે હું બીને અહીંયા લઈ લઉં તો ચાપની લંબાઈ નાની થઈ જશે. હજી બીને અહીંયા લઈ લઉં, ચાપની લંબાઈ નાની થઈ જશે. હજી બીને અહીંયા લઈ લઉં, ચાપની લંબાઈ નાની થઈ જશે. પણ ધારો કે બી અને એ એકબીજાની એકદમ નજીક છે, તો આ કિસ્સામાં આ ચાપ જે છે એટલે ચાપ એબી જે છે એ રેખાખંડ એબી બની જાય. બરોબર ને? પણ એવું ક્યારે બને કે જ્યારે આ જે ત્રિજ્યા હોય, આ ત્રિજ્યાની કિંમત બહુ જ મોટી હોય. એટલે કે આ ડી જે છે, આ ડી કેપિટલ ડી એ બી કરતાં બહુ જ વધારે હોય. આ કિસ્સામાં જે ચાપ હોય ને એ રેખાખંડ એ બી થઈ જાય. બરોબર? તો ખૂણો, અચ્છા, આ બંને અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો આપણે કેટલો લીધો છે? થીટા. આ થીટા ખૂણો એને દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહે છે. શું કહેવામાં આવે છે? દ્રષ્ટિ સ્થાનભેદ કોણ. તો અહીંયા ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. જો અહીંયા ધ્યાન, સમતલ કોણ અથવા તો ખૂણો બરાબર આપણે લઈએ છીએ ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો મિત્રો આ કિસ્સામાં ચાપ એટલે થઈ ગઈ એ બી અને ત્રિજ્યા એટલે કેટલી થઈ ગઈ? એએસ. જો ત્રિજ્યા એટલે અહીંયા કેટલી થઈ જશે? એએસ. જો આ ત્રિજ્યા થઈ, એસ એએસ લો કાં તો એસ બી લો, તે ત્રિજ્યા જ કહેવાય. અને આ એ બી જે છે એ શું થઈ ગઈ? ચાપ. તો એબીની જગ્યાએ એબી એટલે શું છે ભાઈ? સ્મોલ બી. અને ત્રિજ્યા જે છે કેટલી છે? કેપિટલ ડી. તો અહીંયા થીટા બરાબર સ્મોલ બી બાય કેપિટલ ડી. હવે ધારો કે તમને બીની કિંમત ખબર હોય, થીટાની કિંમત ખબર હોય, તો બી અને થીટાની કિંમત મૂકીએ તો આપણને શું મળે છે? તો ડી શોધી શકાય. બરોબર છે? તો આ રીતે આપણે કોઈ પણ વસ્તુ એટલે કે એસનું આપણાથી અંતર શોધી શકીએ છીએ. બરોબર? તો આ પદ્ધતિને દ્રષ્ટિ સ્થાનભેદની પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે દ્રષ્ટિ સ્થાનભેદની પદ્ધતિ એટલે શું? કે કોઈ વસ્તુને આપણે બે અલગ અલગ જગ્યાએથી એને જોવાની છે. આ પદ્ધતિમાં આ કેપિટલ ડી જે છે એને આપણે અંતર કહીશું. થીટાને દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહીશું. દ્રષ્ટિ સ્થાનભેદ કોણ એટલે શું? જો આપણું એક અવલોકન એ એસ થયું અને બીજું અવલોકન કેટલું થયું? બી એસ. એએસ અને બી એસ બંને અવલોકન વચ્ચેનો જે ખૂણો જે છે, આ ખૂણાને આપણે શું કીધું છે? થીટા. તો આ થીટાને કહેવાય દ્રષ્ટિ સ્થાનભેદ કોણ. બરોબર? તો આ રીતે આપણે વસ્તુ અને કોઈ પણ દૂરની વસ્તુનું આપણાથી અંતર આપણે શોધી શકીએ છીએ. બરોબર? હવે આ પદ્ધતિનો બીજો ઉપયોગ શું છે? આ પદ્ધતિથી પૃથ્વીથી ઘણે દૂર આવેલા ગ્રહનું પણ પૃથ્વીથી અંતર માપી શકાય છે.
ઘણે દૂર આવેલા ગ્રહનું પૃથ્વીથી અંતર માપી શકાય છે. તો કઈ રીતે માપી શકાય મિત્રો? તો જો અહીંયા આકૃતિમાં આ જે છે, આ એસ જે છે એ કોઈ ગ્રહ છે, દૂરનો ગ્રહ, બરોબર. અને એબી જે છે એ એબી શું છે? પૃથ્વી. આ જે છે એ કોઈ દૂરનો ગ્રહ છે અને એબી શું છે? પૃથ્વી છે. આ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું જે અંતર છે એને આપણે લીધું છે કેપિટલ ડી. ફરીથી પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર છે એને આપણે શું લીધું છે? કેપિટલ ડી, બરોબર. અને આ જે પૃથ્વીનો જો વ્યાસ છે, આ વ્યાસને હું કહી દઈશ, પૃથ્વીનો જે વ્યાસ છે આ વ્યાસ ધારો કે છે સ્મોલ બી. વ્યાસ કેટલો છે? સ્મોલ બી. તો હવે મારે આ કેપિટલ ડી માપવું છે. તો મિત્રો અહીંયા આપણી આ શરત પડાશે. આ શરતમાં શું છે કે જે સ્મોલ બી એટલે કે આ સ્મોલ બી જે છે એટલે કે પૃથ્વીની ત્રિજ્યા એ પૃથ્વી અને કોઈ દૂરના ગ્રહ વચ્ચેના અંતરની કમ્પેરિઝનમાં તો બહુ જ ઓછી કહેવાય, બરોબર. તો આ કિસ્સામાં રેખાખંડ AB બરાબર આપણે ચાપ AB લઈ શકીએ, બરોબર. તો આ મેં આકૃતિ સમજાવી. હવે આ પદ્ધતિમાં શું કરવાનું હોય છે? તો આ પદ્ધતિમાં આપેલ ગ્રહને પૃથ્વીના કોઈ પણ બે બિંદુ, એટલે આપણે અહીંયા બે વ્યાસાંત બિંદુ લઈએ છીએ, એક બિંદુ A અને બીજો બિંદુ B. તો પૃથ્વીને પૃથ્વી પરના બે બિંદુએથી આપેલ ગ્રહનું અવલોકન કરવામાં આવે છે. અવલોકન કોનાથી કરીશું? ટેલિસ્કોપથી કરીશું, બરોબર. તો બે અવલોકન દિશા મળે છે, એક મળે છે AS અને બીજી મળે છે BS. જો એક અવલોકન દિશા એથી અવલોકન કરીએ S નું, તો એક દિશા કઈ મળે? AS અને બીજી દિશા કઈ મળે? BS, બરોબર. તો આ AS અને BS અનુક્રમે શું છે? તો એ કેપિટલ ડી જ છે. કેપિટલ ડી શું છે? કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. અચ્છા, આ બંને અવલોકન દિશા વચ્ચેનો ખૂણો જે છે, આ ખૂણો કેટલો છે? તો આ ખૂણો એને આપણે નામ આપ્યું છે થીટા. આ થીટા ખૂણો એને કહેવાય દ્રષ્ટિ સ્થાનભેદ કોણ. દ્રષ્ટિ સ્થાનભેદ કોણ એટલે બે અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો, બરોબર. તો હવે બી જે છે મિત્રો એને પૃથ્વીનો વ્યાસ કહેવામાં આવે છે અને ડી ને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કહેવામાં આવે છે, બરોબર. તો અહીંયા કેપિટલ ડી એટલે કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું જે અંતર છે એ પૃથ્વીના વ્યાસની કમ્પેરિઝનમાં બહુ જ મોટું છે. એટલે આપણે સૂત્ર લખીએ કે ભાઈ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, અથવા તો સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ ભાગ્યા ત્રિજ્યા, આવું સૂત્ર લખીએ તો અહીંયા સમતલ કોણ શું થયો? તો સમતલ કોણ થયો મિત્રો થીટા. ચાપ કેટલી થઈ? તો ચાપ જે છે એકચ્યુઅલી ચાપ આપણે લખી શકીએ કે AB એ ચાપ કહેવાય ને ત્રિજ્યા એટલે AS કહેવાય. પણ અહીંયા આકૃતિમાં જુઓ કે અહીંયા AB જે છે એને આપણે સ્મોલ બી કહીએ છીએ અને AS જે છે એને કેપિટલ ડી કીધું છે. તો થીટા બરાબર સ્મોલ બી અપોન કેપિટલ ડી. અને જો ડી આપણે માપીએ તો કેપિટલ ડી ને કરતા બનાવીએ તો કેપિટલ ડી બરાબર બી અપોન થીટા. તો આનાથી પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર ડી આપણે માપી શકીએ. તો આ જે પદ્ધતિ થઈ, આ પદ્ધતિ દ્રષ્ટિ સ્થાન ભેદની પદ્ધતિ થઈ. આ પદ્ધતિથી આપણે શું કરીએ છીએ? તો આ પદ્ધતિથી આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની પદ્ધતિથી આપણે પૃથ્વીથી ઘણે દૂર આવેલા ગ્રહનું પૃથ્વીથી અંતર માપી શકીએ છીએ, બરોબર. ઓકે. તો હવે આ પદ્ધતિમાં ફરીથી કહી દઉં શું કરવાનું છે. તો આકૃતિમાં આપણી પાસે આ પૃથ્વી છે અને અહીંયા ગ્રહ છે. આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ ડી માપવું છે, બરોબર. કેપિટલ ડી આપણે માપવું છે. આ પૃથ્વીનો વ્યાસ કેટલો છે? સ્મોલ બી છે, બરોબર. તો આ માપવા માટે આપણે શું કરીશું? તો કે પૃથ્વીના કોઈ પણ બે વ્યાસાંત બિંદુ A અને B થી આપણે આ ગ્રહનું અવલોકન કરીએ છીએ. બંને અવલોકન દિશા વચ્ચે બનતો ખૂણો કેટલો છે? ધારો કે થીટા છે, બરોબર. આ થીટાને કહેવામાં આવે છે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહેવામાં આવે છે, બરોબર. તો ખૂણો બરાબર સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આપણે મૂકીએ તો સમતલ કોણ એટલે ચાપ AB અને ત્રિજ્યા એટલે AS. તો આ રીતે થીટા બરાબર બી અપોન ડી મળે અને કેપિટલ ડી બરાબર બી અપોન થીટા મળે. આ રીતે જો તમને તમારી પાસે બીની વેલ્યુ હોય, જો તમારી પાસે થીટાની વેલ્યુ હોય તો તમે ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી માપી શકો છો, બરોબર. હવે બીજી પરોક્ષ પદ્ધતિ જોઈએ ગ્રહનું પરિમાણ માપવા માટેની. ગ્રહનું પરિમાણ માપવા માટેની રીત, બરોબર. હવે
ગ્રહનું પરિમાણ આપણે કઈ રીતે માપી શકીએ? તો ધારો કે આ ગ્રહ જે છે આ ગ્રહ નાનો છે તો એનું પરિમાણ ઓછું છે, એના કરતાં આ ગ્રહ થોડોક મોટો છે એનું પરિમાણ વધારે છે, વધુ છે. એટલે પરિમાણ એટલે શું? તો કે ધારો કે આપણે ગ્રહનો વ્યાસ માપીએ તો આપણને પરિમાણ મળી જાય. આનો વ્યાસ ઓછો છે તો એનું પરિમાણ ઓછું છે અને આનો વ્યાસ વધારે છે તો પરિમાણ વધારે છે. પરિમાણ એટલે મિત્રો સાઈઝ, આપણે જેમ ઇંગ્લિશમાં કહીએ છીએ ને સાઈઝને કહેવાય પરિમાણ. તો આપણે પૃથ્વી આપણે કોઈ પણ ગ્રહનું પરિમાણ માપી શકીએ છીએ. પરિમાણ કઈ રીતે માપી શકીએ? આપણને ધારો કે જો આગળની પદ્ધતિમાં ખબર છે કે ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણને ખબર છે. ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણને ખબર છે કે ડી, તો ડી આપણે જાણીએ છીએ. તો આ પદ્ધતિમાં પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપ્યા બાદ, પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર આપણે માપી લઈએ તો માપ્યા બાદ ગ્રહનું પરિમાણ માપી શકાય છે. હવે આ પરિમાણ કઈ રીતે આપણે માપી શકીએ? તો ધારો કે આપણી પાસે આ કોઈ ગ્રહ છે અને અહીંયા આપણે છે પૃથ્વી, બરાબર? આ પૃથ્વી છે અને આ ગ્રહ. આ ગ્રહનો જે વ્યાસ છે આ ગ્રહના વ્યાસને હું ડી કહી દઉં છું. જો પૃથ્વીનો વ્યાસ આગળ કેટલો હતો? સ્મોલ બી. અહીંયા ગ્રહનો વ્યાસ કેટલો છે? ડી. આપણે શું કરીએ છીએ કે આપણે પૃથ્વી પરના કોઈ એક બિંદુથી ટેલિસ્કોપને ગ્રહના બે વ્યાસાંત બિંદુએ ફોકસ કરીશું. એક બિંદુ આ છે, બીજું બિંદુ આ છે. તો આપણે પૃથ્વીના કોઈ એક બિંદુએથી ગ્રહના બે અંત્ય બિંદુ એટલે કે વ્યાસાંત બિંદુઓ પર ટેલિસ્કોપ ફોકસ કરીશું. જો ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણને ખબર છે સ્મોલ ડી છે, અને આ જે પૃથ્વી જે છે આ જે ગ્રહ છે ગ્રહનો વ્યાસ કેટલો છે? સ્મોલ ડી. અચ્છા, ગ્રહના વ્યાસે પૃથ્વી પાસે બનાવેલો ખૂણો કેટલો છે? તો આ જે ખૂણો દોસ્તો છે આ ખૂણો એને આપણે કહીશું આલ્ફા. આ આલ્ફાને કહેવામાં આવે છે કોણીય વ્યાસ. આલ્ફાને શું કહેવાય? કોણીય વ્યાસ. અને આ જે સ્મોલ ડી જે શું છે? સ્મોલ ડી એ આપેલ ગ્રહનો વ્યાસ. તો આપણે કોણીય વ્યાસ ની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? કોણીય વ્યાસની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે જે ગ્રહ છે ગ્રહના વ્યાસે પૃથ્વી પાસે બનાવેલા ખૂણાને કોણીય વ્યાસ કહેવામાં આવે છે. કોણીય વ્યાસ એટલે શું? કોણીય વ્યાસ એટલે કોઈ પણ ગ્રહના વ્યાસે પૃથ્વી સાથે આંતરેલા કોણને કોણીય વ્યાસ કહે છે. બરોબર છે? તો હવે આ રીતે ફરી પાછું આપણે સૂત્ર વાપરીએ કે ભાઈ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો અથવા તો સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. સમતલ કોણને હું કહી દઉં છું અહીંયા આલ્ફા, કારણ કે અહીંયા ખૂણો કેટલો બને છે? આલ્ફા. ચાપ એટલે અહીંયા આકૃતિમાં ચાપ જે છે એને આપણે કહીશું સ્મોલ ડી અને ત્રિજ્યાને કહીશું કેપિટલ ડી. બરોબર? તો અહીંયા કેપિટલ ડી સ્મોલ ડીને કરતા બનાવી દો તો સ્મોલ ડી બરાબર આલ્ફા ગુણ્યા કેપિટલ ડી. તો મિત્રો તમને કેપિટલ ડી તો આપણે આગળની પદ્ધતિથી મળી ગયું. જો તમારી પાસે આલ્ફાની કિંમત હોય તો બંનેનો ગુણાકાર કરો તો તમને સ્મોલ ડી મળી જાય. સ્મોલ ડી એટલે ગ્રહનો વ્યાસ. તો આ રીતે ગ્રહનો વ્યાસ આપણે માપી શકીએ છીએ. આ જે પદ્ધતિ થઈ, આ પદ્ધતિ કઈ છે? તો આ પદ્ધતિને દ્રષ્ટિ સ્થાનભેદની પદ્ધતિ કહીએ છીએ. દ્રષ્ટિ સ્થાનભેદની પદ્ધતિથી આપણે અત્યંત મોટા અંતરોનું માપન કરી શકીએ છીએ. બરોબર છે? હવે એના પછી આપણે જોઈએ સૂક્ષ્મ અંતરોનું માપન. સૂક્ષ્મ અંતરનું માપન કરવા માટે
માપન કઈ રીતે કરી શકાય? તો સૌથી પહેલું સાધન આપણે જોઈએ છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. તો જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે, તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ ક્યાં થાય છે અને કેવી રીતે થાય છે, જો તમને સમજાવું. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે. દ્રશ્ય પ્રકાશ એટલે કે જે આપણે લાઇટ કહીએ છીએ, જેનાથી આપણને દેખાય છે, એને કહેવાય દ્રશ્ય પ્રકાશ. તેથી ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ તરંગ પ્રકૃતિ ધરાવતો હોવાથી પ્રકાશની તરંગ લંબાઈ જેટલા જ વિભેદન માટે આ માઇક્રોસ્કોપનો ઉપયોગ થઈ શકે છે. ભાઈ આનો અર્થ શું થયો? એકચ્યુઅલી આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપથી આપણે અત્યંત સૂક્ષ્મ વસ્તુઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ. હવે આ બધી વસ્તુ જે છે એ કેટલી નાની હોવી જોઈએ? તો આપણે અહીંયા કોનો ઉપયોગ કરીએ છીએ? તો અહીંયા ઉપયોગ કરીએ છીએ આપણે દ્રશ્ય પ્રકાશ. તો દ્રશ્ય પ્રકાશની જેટલી લંબાઈ હોય એટલી લંબાઈની વસ્તુઓ, એટલી સૂક્ષ્મ લંબાઈની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. બરોબર? તો દ્રશ્ય પ્રકાશની જે તરંગ લંબાઈ છે એ કેટલી છે? 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. મિત્રો અહીંયા એક નવું એકમ આવે એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર. બરોબર? તો જો અહીંયા 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે. તરંગ લંબાઈ વિશે તમે 8મા 9મા ધોરણમાં ભણેલા છો. એટલે જો કોઈ પણ વસ્તુ એનું પરિમાણ 4000 થી લઈને 8000 એંગસ્ટ્રોમની વચ્ચે હોય તો તે વસ્તુનું નિરીક્ષણ અથવા તો તે વસ્તુના પરિમાણનું માપન આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપથી કરી શકીએ છીએ. આનાથી પણ ઓછું પરિમાણ હોય એટલે આ ક્રમથી નાના પરિમાણવાળા કણના માપન માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. ભાઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે, તો એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે ને મોટા મોટા પ્રોજેક્ટની અંદર ઉપયોગ થાય છે. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યુત ચુંબકીય તરંગોને કારણે આપણે ઇલેક્ટ્રોન જે છે એને પ્રભાવિત કરીએ છીએ કે ઇલેક્ટ્રોનને પ્રભાવિત કરીએ છીએ અને ઇલેક્ટ્રોનની કિરણાવલી તૈયાર થાય છે, જેને ઇલેક્ટ્રોન બીમ આપણે કહીએ છીએ. હવે જો આ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ એની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ કરતાં પણ નાની હોય છે. ભાઈ એના કરતાં 1 એંગસ્ટ્રોમ કરતાં પણ નાની હોય છે. એટલે ધારો કે અત્યંત સૂક્ષ્મ વસ્તુ હોય તો એના માટે જો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપથી આપણે એને ના જોઈ શકીએ તો આપણે એ વસ્તુનું માપન કરવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી શકીએ. બરોબર? અત્યારે આપણી પાસે 0.6 એંગસ્ટ્રોમ 0.6 એંગસ્ટ્રોમ એટલે 0.6 ગુણ્યા 10⁻10 મીટર જેટલા વિભેદન ધરાવતા જેટલા વિભેદન ધરાવતા માઇક્રોસ્કોપ આપણે બનાવી શકાય છે. બરોબર? જેનાથી આપણે અણુના પરિમાણનો અંદાજ મેળવી શકીએ છીએ. તો અહીંયા આ ટોપિકમાં શું થયું? તો આ ટોપિકની અંદર આપણે બે સાધન જોયા, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ 4000 એંગસ્ટ્રોમથી 8000. વિભેદન એટલે શું? કે જેટલું સૂક્ષ્મ અંતર માપી શકે એટલું એનું વિભેદન વધારે હોય. બરોબર? તો અહીંયા 4000 એંગસ્ટ્રોમથી લઈને 8000 એંગસ્ટ્રોમ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું વિભેદન જે છે એ 0.6 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. તો આ રીતે અત્યંત સૂક્ષ્મ અંતરોનું આપણે માપન કરી શકીએ છીએ. હવે ધારો કે આપણે કોઈ અણુનું પરિમાણ મેળવવું છે ને, એટલે એક્ઝેક્ટ એ અણુ કેટલી સાઇઝનો છે એ આપણે જોવું છે. તો એ જોવા માટે એક પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ વિશે આપણે થોડુંક વિસ્તારમાં જોઈએ. બરોબર? અચ્છા, આપણે ઓલિક એસિડ નામના એક પ્રવાહી, જો અહીંયા આપણે નામ લખ્યું છે ઓલિક એસિડ, તો ઓલિક એસિડના અણુનો પરિમાણ મેળવવાની આપણે રીત જોઈએ છે. બરોબર? તો હવે જો આ જે ઓલિક એસિડ જે છે એ સાબુ જેવું એક પ્રવાહી છે. આ ઓલિક એસિડ સાબુ જેવું પ્રવાહી છે જેના અણુનું પરિમાણ 10⁻9 મીટરના ક્રમ જેટલું મોટું હોય છે. એટલે એકચ્યુઅલી 10⁻9 એટલે બહુ જ ઓછું કહેવાય. બરોબર? આ માટે આપણે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડને આલ્કોહોલમાં મિશ્ર કરીને
20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બનાવીશું. જો આપણે શું કરીએ છીએ, આપણે 1 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ લઈએ છીએ, 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ લઈએ છીએ અને એને 20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલના દ્રાવણમાં આપણે મિક્સ કરીએ છીએ. આ રીતે તૈયાર થયેલ દ્રાવણમાંથી આપણે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈ ફરીથી આલ્કોહોલમાં 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ તૈયાર કરીશું. એટલે જો પહેલાં શું કરવાનું, તો પહેલાં ધારો કે તમારે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ લેવાનું, એ ઓલિક એસિડને 20 સેન્ટીમીટર ક્યુબ જેટલા આલ્કોહોલમાં મિશ્ર કરવાનું. હવે એ મિશ્રણમાંથી ફરી પાછું 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ લેવાનું, બીજા 20 સેન્ટીમીટર ક્યુબ જેટલા આલ્કોહોલમાં આપણે મિક્સ કરીએ છીએ. બરોબર. આ કર્યા પછી આ દ્રાવણની જે સાંદ્રતા છે એ સાંદ્રતા ઓલિક એસિડના 1 સેન્ટીમીટર ક્યુબ દીઠ 1/20 × 20 સેન્ટીમીટર ક્યુબ હશે. જો એટલે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડની વાત કરીએ તો 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડના સાંદ્રતા દીઠ 1/20 × 20 સેન્ટીમીટર ક્યુબ સાંદ્રતા ઓલિક એસિડની આપેલ દ્રાવણમાં હશે. તો આ કઈ રીતે, તો હવે આ આવી રીતે મેળવી શકાય. જો કે ધારો કે ઉપર જે છે ને, ઉપર ઓલિક એસિડનો દ્રાવણનું પ્રમાણ, તો ઓલિક એસિડનું દ્રાવણ, ઓલિક એસિડ આપણે 2 વાર લીધું, 1 × 1. બરોબર. અને એવી રીતે એને આપણે આલ્કોહોલમાં મિશ્ર કર્યું. આલ્કોહોલ આપણે 2 વખત લીધું અને એ 20 × 20, એટલે ઉપર 1 × 1 ને નીચે 20 × 20, એટલે 1/20 × 20 સેન્ટીમીટર ક્યુબ એ ઓલિક એસિડની સાંદ્રતા થઈ. ફરીથી સાંદ્રતા કઈ રીતે, તો ઉપર જે છે એ ઓલિક એસિડનું પ્રમાણ આપણે 2 વખત લીધું, 1 × 1, અને નીચે આલ્કોહોલ લીધું, એ પણ 2 વખત લીધું. પણ આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે, 20 × 20, એટલે 1/1 × 20 × 20, 1/20 × 20 સેન્ટીમીટર ક્યુબ એ ઓલિક એસિડની એ દ્રાવણમાં સાંદ્રતા થઈ. ત્યારબાદ પહોળા પાત્રમાં પાણી ભરીને એની ઉપર લાઇકોપોડિયમ પાવડરનો છંટકાવ કરવામાં આવે છે. બરોબર. પહેલાં તો આપણે દ્રાવણ તૈયાર કરી દીધું, પછી પહોળું પાત્ર લીધું ને એમાં આપણે પાણી ભર્યું ને એમાં લાઇકોપોડિયમ પાવડરનો છંટકાવ કરીએ છીએ. બરોબર. અને પાણીની સપાટી પર આ પાવડરનું સ્તર બનાવવામાં આવે છે. બરોબર. એટલે અહીંયા આપણે ધારો કે આ દ્રાવણ છે, તો દ્રાવણની અંદર આપણે પાણી ભરી દીધું. પાણી ભર્યા પછી એની ઉપર લાઇકોપોડિયમ પાવડરનો આપણે છંટકાવ કરી દીધો. બરોબર. અને એની ઉપર ઓલિક એસિડના 1 બૂંદને સપાટી પર મૂકવામાં આવે છે. તો આ રીતે ઓલિક એસિડનું 1 બૂંદ છે એને આપણે સપાટી પર મૂકીશું. હવે જ્યારે સપાટી પર મૂકીએ ને, એટલે શું થાય કે આ બૂંદ જે છે, લાઇકોપોડિયમ પાવડરને કારણે આ બૂંદ સપાટી ઉપર પ્રસરણ થાય. પ્રસરણ થાય એટલે શું થાય, પ્રસરણ થાય એટલે લગભગ વર્તુળ આકારે પ્રસરીને 1 અણુની જાડાઈ જેટલું સ્તર બનાવે છે. એટલે ધારો કે તમે આ ધારો કે આપણે ઉપરથી જોઈએ તો આ ધારો કે તમારી પાસે પાત્ર છે. પાત્રમાં તમે અહીંયા શું ભર્યું હતું, પાણી ભર્યું હતું. એની ઉપર આપણે શાનો છંટકાવ કર્યો હતો, ઓલિક એસિડનો છંટકાવ કર્યો હતો. બરોબર. એટલે આ ઓલિક એસિડનું પહેલાં ઓલિક એસિડનું આ ટીપું મૂક્યું અને ધીરે ધીરે ટીપું મોટું થતું જાય ને આવી રીતે એક વર્તુળાકાર સ્તર બને છે. બરોબર. તો મોટું વર્તુળ આકારે પ્રસરીને 1 અણુની જાડાઈનું સ્તર બનાવે છે. બરોબર. આ રીતે તૈયાર થયેલા પાતળા સ્તરનું ક્ષેત્રફળ નક્કી કરવામાં આવે છે. આ ક્ષેત્રફળ નક્કી કરવા માટે આપણે ગ્રાફ પેપરનો પણ ઉપયોગ કરી શકીએ. એટલે આ જે ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ નક્કી કરવું હોય તો આપણે ગ્રાફ પેપરથી પણ શોધી શકીએ છીએ. અચ્છા, ક્ષેત્રફળ શોધીએ છીએ, ક્ષેત્રફળ પરથી આનો વ્યાસ માપવામાં આવે છે. ધારો કે પાણીની સપાટી પર ઓલિક એસિડના n બૂંદ નાખ્યા છે. ધારો કે 1 બૂંદ નાખ્યું હોય તો એની જાડાઈ a હોય. ધારો કે n બૂંદ નાખ્યું હોય તો એની જાડાઈ કેટલી હોય, n × a જેટલી હોય. તો ધારો કે આપણે n જેટલા બૂંદ નાખ્યા છે. પ્રારંભમાં દરેક બૂંદનું અંદાજિત કદ 20 સેન્ટીમીટર ક્યુબ છે. એટલે 1 બૂંદનું કદ 20 સેન્ટીમીટર ક્યુબ. તો n બૂંદ નાખ્યો તો કુલ કદ કેટલું થાય, તો કુલ કદ થશે n 20 સેન્ટીમીટર ક્યુબ. બરોબર. તો દ્રાવણમાં ઓલિક એસિડનું જે કદ છે એ કેટલું થાય, તો ઓલિક એસિડનું જે કદ છે, ઓલિક એસિડનું કદ એના માટે સૂત્ર કહી દઉં. તો ઓલિક એસિડનું જે કદ છે એ આવું થશે કે કુલ કદ ગુણ્યા સાંદ્રતા. કુલ કદ ગુણ્યા
સાંદ્રતા. તો અહીંયા કુલ કદ કેટલું, તો કુલ કદ જે છે એ n ગુણનું NV કહેવાય અને સાંદ્રતા આપણે આગળ શોધી 1/20 × 20, બરાબર. આ જે છે એ n બુંદનું કદ થયું. હવે ઓલિક એસિડનું દ્રાવણ પાણીની સપાટી પર ઝડપથી પ્રસરણ પામીને ધારો કે ટી જાડાઈનું પાતળું સ્તર બનાવે છે. એટલે જે ધારો કે પાણીની અંદર ઓલિક એસિડ નાખ્યું એટલે ધીરે 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 પહેલાં ટપકું નાખ્યું પછી બીજું ટપકું નાખ્યું, એ ધીરે ધીરે પ્રસરણ પામીને ટી જાડાઈનું સ્તર બનાવે છે, બરાબર. તો આ તે સ્તરનું ક્ષેત્રફળ એ સેન્ટીમીટર² હોય તો ટી બરાબર પાતળા સ્તરનું કદ ભાગ્યા સ્તરનું ક્ષેત્રફળ. બેટા સ્તરનું કદ, તો સ્તરનું કદ એટલે આ ઓલિક એસિડનું જે કદ છે એ કેટલું છે, NV ભાગ્યા 20 × 20, આ સ્તરનું કદ થયું, ગુણ્યા સ્તરનું ભાગ્યા સ્તરનું ક્ષેત્રફળ ભાગ્યા સ્તરનું ક્ષેત્રફળ, તો સ્તરનું ક્ષેત્રફળ કેટલું છે, A. તો આનો જવાબ આવે NV ભાગ્યા 20 × 20 A. આ જે છે એ જાડાઈની, એ સ્તરની જાડાઈ થઈ. અને આ સ્તરની જાડાઈ એ ઓલિક એસિડનું પરિમાણ સૂચવે છે અને એ લગભગ કેટલા ક્રમનું હોય છે, 10⁻⁹ મીટરના ક્રમનું હોય છે. તો આ પદ્ધતિ થોડો થિયરેટિકલ ટોપિક છે, આપણે ફરીથી જોઈએ. આપણે પહેલાં શું કર્યું, તો આપણે પહેલાં ઓલિક એસિડના અણુનો પરિમાણ મેળવવાની રીત જોઈ. આ પરિમાણમાં શું છે કે ઓલિક એસિડ એક સાબુ જેવો પ્રવાહી છે, બરાબર. એનું પરિમાણ મેળવવું છે, બરાબર. તો એને પરિમાણ મેળવવા માટે ઓલિક એસિડના 1 સેન્ટીમીટર³ 20 સેન્ટીમીટર³ આલ્કોહોલમાં, ફરી પાછું એમાંથી 1 સેન્ટીમીટર³ 20 સેન્ટીમીટર³ આલ્કોહોલમાં મિશ્ર કરીને આપણે દ્રાવણ તૈયાર કર્યું. એટલે આ દ્રાવણની સાંદ્રતા કેટલી હશે, તો આ દ્રાવણની સાંદ્રતા 1/20 × 20 સેન્ટીમીટર³ જેટલી હોય. એટલે આ સાંદ્રતા કઈ રીતે મેળવી શકાય, ઉપર ઓલિક એસિડનું પ્રમાણ અને નીચે આલ્કોહોલનું પ્રમાણ. ઓલિક એસિડ 2 વખત લીધું 1 × 1 અને આલ્કોહોલ પણ 2 વખત લીધું પણ એ 20 સેન્ટીમીટર³ 20 × 20. પછી આપણે એક પોળું પાત્ર લીધું, એમાં લાઇકોપોડિયમ પાવડરનો છંટકાવ કર્યો અને પાણીની સપાટી પર તેનું સ્તર બનાવવામાં આવ્યું. હવે ઓલિક એસિડના બુંદને એ સપાટી પર મૂકી એટલે એ બુંદ વર્તુળ આકારે પ્રસરીને ધારો કે ટી જાડાઈનું સ્તર બનાવે છે. આ રીતે તૈયાર થયેલા ઓલિક એસિડના પાતળા સ્તરનું ક્ષેત્રફળ આપણે ગ્રાફ પેપરથી નક્કી કરી શકીએ છીએ. ધારો કે આપણે એ મિશ્રણમાં n જેટલા બુંદ નાખીએ છીએ, તો હવે એ n બુંદનું કદ કેટલું થાય, NV. તો હવે ઓલિક એસિડનું કુલ કદ કેટલું, તો ઓલિક એસિડનું કદ એટલે કુલ કદ ગુણ્યા સાંદ્રતા. તો કુલ કદ કેટલું છે, NV, અને ગુણ્યા સાંદ્રતા 1/20 × 20. તો અહીંયા આ તમને મળી જશે ઓલિક એસિડનું કદ. હવે ધારો કે ટી જાડાઈ જેટલું પાતળું સ્તર બનાવતો હોય તો જાડાઈ ટી બરાબર સ્તરનું કદ ભાગ્યા સ્તરનું ક્ષેત્રફળ. આ સૂત્ર કઈ રીતે આવ્યું, તો આપણને ખબર છે કે ભાઈ કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. તો તમારે જાડાઈ શોધવી હોય તો જાડાઈ બરાબર કદ ભાગ્યા ક્ષેત્રફળ કરવું પડે. તો અહીંયા આપણે કદ કેટલું છે ઓલિક એસિડનું, તો ઓલિક એસિડના પાતળા સ્તરનું કદ કેટલું છે, તો NV ભાગ્યા 20 × 20 ભાગ્યા A, એટલે NV ભાગ્યા 20 × 20 × A. આ ટી જે છે, આ ટીને કહેવાય સ્તરની જાડાઈ. હવે જો મેં તમને કીધું કે આપણે આ એ જે છે ક્ષેત્રફળ એને ગ્રાફ પેપરથી મેળવી શકીએ અને પ્રારંભમાં આપણે n બુંદનું કદ શોધી નાખીએ. તો તમારી પાસે NVની કિંમત હોય, તમારી પાસે એની કિંમત હોય, આ બંને કિંમત મૂકો તો તમને તે સ્તરની જાડાઈ મળી જાય. અને આ સ્તરની જાડાઈ એ ઓલિક એસિડના એક અણુ જેટલી હોય છે. એટલે એનાથી આપણે ઓલિક એસિડના અણુનું પરિમાણ એટલે કે એની સાઇઝ આપણે મેળવી શકીએ છીએ, જે આશરે કેટલી હોય છે, 10⁻⁹ મીટરના ક્રમની હોય છે. એટલે મિત્રો આ જે થયું, આજે જે જોયું, આજે આપણે માત્ર અંતરનું માપન જોયું. એમાં સૌથી પહેલાં 2 પદ્ધતિ, પ્રત્યક્ષ અને પરોક્ષ પદ્ધતિ. પ્રત્યક્ષ પદ્ધતિમાં માપપટ્ટી, વર્નિયર કેલિપર્સ અને સ્ક્રૂ ગેજ, અને પરોક્ષ પદ્ધતિમાં દ્રષ્ટિ સ્થાનભેદ. એમાં આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપ્યું, આપણે આ પદ્ધતિથી ગ્રહનું પરિમાણ માપ્યું, અને ત્યાર પછી સૂક્ષ્મ અંતરોના માપનમાં ગયા. એમાં આપણે 2 સાધન જોયા, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ અને
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, અને એના પછી ઓલિક એસિડના અણુનો પરિમાણ મેળવવાની રીત આપણે જોઈ. બરોબર છે. તો આજના લેક્ચરમાં તમને બધી ખબર પડી ગઈ હશે. ના ખબર પડે તો મારો મોબાઈલ નંબર છે તમારી જોડે, તમે મને ફોન કરીને પણ ગમે ત્યારે ડાઉટ પૂછી શકો છો મિત્રો. ઓકે, તો ચલો મિત્રો, હું રજા લઉં. બાય બાય.